જયેશ શેઠી. તમારું સ્વાગત છે સ્ટુડિયોમાં. દાદા દાદીને કોઈ એડવાઇસ આપી હતી ત્યારે તમને કે એવું કીધું હતું કે બેસને હવે તું તો નાની છોકરી છે, તું પણ મને કે ના? તો મને જ્યારે ડાયગ્નોઝ થયું હતું ટાઈપ 1 ડાયાબિટીસ, હું 13 વર્ષની હતી. ટાઈપ 1 ડાયાબિટીસમાં છોકરાઓને દરરોજ 3 to 4 ટાઈમ્સ ઇન્જેક્શન્સ લેવું પડે જસ્ટ ટુ સ્ટે અલાઇવ. ઇન્સ્યુલિન અમારા માટે રોટી કપડાં મકાન જેવું છે. ડાયાબિટીસ તો એક ભયંકર રોગ ગ્લોબલી છે, બધાને માટે છે. હવે એને ડીમિથ કેવી રીતના કરી શકાય? બધાને લાગે છે ઇન્સ્યુલિન કોઈ વિલન છે. તમે કાલ બીપીની કશું ગોળી લો, કોઈ તમને પૂછશે કહેશે કશું નહીં, બિકોઝ ઇટ્સ નોર્મલ. ટાઈપ 1 ડાયાબિટીસમાં તમે ઇન્જેક્શન લો છો તો લોકોને લાગે છે ઓહો આ તો બહુ સિરિયસ છે. દે આર ગર્લ્સ લાઈક યુ. Yeah. તો મેરેજ કર્યા પછી એ ઘરમાં મને એક્સેપ્ટન્સ મળશે કે નહીં મળે? કોન્ફિડન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, છુપાવવાનું નહીં, અને જે ફેમિલી ના પાડે એ ફેમિલીમાં રહેવાનું જ નહીં. ઇટ્સ મેન.